અમરાઈવાડીના સંત વિનોબા ભાવે નગરમાં દુર્ઘટના બ્લોક નંબર 12ની જર્જરિત ગેલેરી ધરાશાયી 15મી 20 લોકો ફસાયા હોવાની આશંકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી યુદ્ધ સ્તરે શરૂ। હું આરજી ગોસ્વામી ડિવિઝનલ ફાયર ઓફિસર। 8:15 વાગે કંટ્રોલમાં रिंग આવી હતી કે સુખરામનગરની પાણી ટાંકી સામે જે સ્ટમ્પ ક્વાર્ટર્સ છે એમાં એક બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ પડી ગયો છે અને માણસો ફસાયા છે। એટલે કંટ્રોલે મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર ગોમતીપુરથી મિની ફાયર ફાઇટર બોલેરો અને એમ્બ્યુલન્સ આટલા માણસોને સ્ટાફ સાથે રવાના કરેલા। અહીંયા આગળ આને જોતા આગળનો ગેલેરીનો ભાગ તૂટી ગયો હતો, ત્યાંથી રેસ્ક્યુ થઈ શકે એમ ન હતું। એટલે પાછળના ભાગેથી સીડીઓ લગાવીને અત્યાર સુધીમાં લગભગ 40 માણસોનું રેસ્ક્યુ કરી ચૂકેલા છે, જેમાં 2 નાના બાળકો પણ છે। ઇજાગ્રસ્ત આમ તો કોઈ નથી થયેલું, પણ અમે આવ્યા એ પહેલાં એક 80 વર્ષના માજી જે સીડીના ભાગે નીચે સૂઈ રહ્યા હતા, આ ગેલેરીનો ભાગ જે પડ્યો એ પડતાની સાથે જે એમના ઉડ્યું હોય એ એમના થોડા શરીરના ભાગે વાગેલું, હાથના ભાગે, અને અહીંના રહીશોએ એમને રિક્ષાની અંદર એલજી હોસ્પિટલ પહોંચતા કર્યા।